બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામના આદિવાસી પરિવારની 18 વર્ષીય જ્યોત્સનાબેનને છેલ્લા ઘણા સમયથી ઉઠવા, બેસવા અને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી. 11 મહિના પૂર્વે પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં તબીબે ક્ષયરોગ હોવાનું નિદાન કરી દવા કરી હતી, પરંતુ તેનાથી ફાયદો થયો ન હતો. જ્યાં દર મહિને વિરમપુર ખાતે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કરાતા કેમ્પમાં જ્યોત્સનાબેનની તપાસમાં તેની બીમારી જટિલ હોવાનું જાણવા મળતા તેણીને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવી હતી, જેમાં રિપોર્ટ્સ બાદ જ્યોત્સનાબેનને ટીબી નહીં પરંતુ સિકલ સેલ એનિમિયા નામની વારસાગત અને દુર્લભ બીમારીથી પીડાતી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં બંને થાપાના ગોળા સુકાવા લાગ્યા હતા અને ગોળો સંપૂર્ણ સુકાઈ ગયો હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને હાલ નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જેપી મોદીની ટીમે આ જટિલ સર્જરી હાથ ધરી. ઓપરેશનના બીજા જ દિવસે દર્દી પોતાના પગ પર ચાલતી કરી દેતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હીરાભાઈ, ગામ કંસારા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. હું ધોરણ 10 માં પાસ થઈને 11મું માં બેઠીને એટલે પગ દુખાવો થયો કે એટલે નહીં ભણવા જતી. શું તકલીફ હતી? પગની તકલીફ. પહેલા શું હતું ઓપરેશન પહેલા? પહેલા આમ પગ ટૂંકો હતો ને આમ ચાલવામાં તકલીફ પડતી. કેટલા ટાઈમ થી તકલીફ હતી બેટા? તો 12 મહિના થયા. 12 મહિના. જ્યારે તકલીફ ચાલુ થઈ ત્યારે કોને બતાવવા ગઈ હતી તું? પાલનપુર ગયા હતા. પછી ત્યાં શું કીધું? તે તો કે પહેલા ઓપરેશન કરીને પહેલા ગોળો કાઢી નાખવાનો, પછી 2-3 વર્ષ કાઢીને પછી ગોળો નાખવાનું કીધું. એટલે પછી અહીંયા આયા. બરાબર. એટલે અમે કેમ્પમાં ગયા હતા. ક્યાં કેમ્પમાં ગયા હતા બેટા? વિરમપુર. વિરમપુર. કોનો કેમ્પ હતો? તો સાહેબ આ હોસ્પિટલનો નૂતન મેડિકલ કોલેજ. બરાબર. ત્યાંથી અહીંયા લઈને આવ્યા. ત્યાંથી અહીંયા લઈને આવ્યા ને પછી બધા રિપોર્ટો કર્યા. અત્યારે કેવું છે? હવે સારું. અત્યારે સરસ. હા. તારી ચાલ બદલાઈ છે હવે? હા. પહેલા કેવી ચાલ હતી? પહેલા તો આમ ઊંચા નીચે હડતી. હવે સીધી ચાલે છે ને? હા. આ રોગનું પ્રમાણ કેટલા લોકોમાં હોય છે? આ 1001 બાળકને જોવા મળતું હોય છે અને આ મને ખ્યાલ છે ત્યાં સુધી જીનેટિક હોય છે. અમુક એરિયામાં કોમન છે, જ્યાં કન્સેન્સ્યુઅલ મેરેજ થતા હોય છે, કે અમુક કોમ્યુનિટીમાં કોમન છે. એટલું બધું કોમન નથી બીજે બધી જગ્યાએ. જેમ કે તમે ડાંગ આવાનો એરિયા જુઓ કે અહીંયા વિરમપુર તાલુકાના એરિયામાં જુઓ તો આ સિકલ સેલ એનિમિયા છે, સિકલિંગ જે આરબીસી નું છે એ કોમન છે અમુક કોમ્યુનિટીઝમાં. શું પ્રશ્ન હતો અને શું ઓપરેશન કરવામાં આવ્યું છે? આ બચ્ચી છે, એનું નામ જ્યોત્સનાબેન છે. એ વિરમપુર તાલુકાના ખમાણા ગામની દીકરી છે. 10મામાં ભણતી હતી અને 11મામાં આવી. પછી એ ઢચાકા સાથે ચાલતી હતી અને થાપામાં તકલીફ હતી. બંને થાપામાં તકલીફ હતી, જમણા થાપામાં વધારે હતી. એ ઢચાકા સાથે ચાલતી હતી, પગ ટૂંકો હતો એનો. અને પછી એ લોકો પાલનપુર બતાવવા ગયા હતા. ત્યાં લોકલ ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું એટલે એ લોકોએ નિદાન એવું કર્યું હતું કે એને થાપાનું ટીબી છે, પણ ખરેખર એને બંને થાપાની તકલીફ હતી. એટલે એ વખતે ત્યાં નૂતન મેડિકલ કોલેજનો અમારો ત્યાં કેમ્પ થાય છે વિરમપુર ગામે. એટલે ત્યાં કેમ્પમાં એનું નિદાન થયું અને પછી આગળ તપાસના અર્થે એને અહીંયા નૂતન મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં લઈને આવ્યા. અમે એની તપાસ કરી હતી 15 દિવસ પહેલા. એના બધા ઇન્વેસ્ટિગેશન કરાયા, સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાયો. એક્સરે જોતા એવું લાગતું હતું કે એના બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હતું. એમાં જમણી સાઈડનું આખું ગયેલું હતું. એટલે આટલા નાના બાળકમાં 16-17 વર્ષના બાળકમાં નોર્મલી સ્લીપ કેપિટલ ફિમોરલ એપિફિસિસ હોય તો બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હોય તો, અથવા તો સિકલ સેલ એનિમિયા કે બીજી કોઈ બીમારી હોય જે બંને થાપાનું ઇન્વોલ્વમેન્ટ હોય. પણ એને ત્યાં ટીબી નિદાન કરીને 11 મહિનાથી ટીબીની દવા ચાલતી હતી. એટલે આપણે અહીંયા એમઆરઆઈ કરાયો, જે એમઆરઆઈની ફેસિલિટી આપણા ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં અવેલેબલ છે. સીટી કરાયો, એના બ્લડ રિપોર્ટ્સ કરાયા, સોનોગ્રાફી કરાયું અને આ બધી તપાસના અંતે એવું જાણવા મળ્યું કે એને બાળકીને સિકલિંગ ડિઝીઝ છે, જે જીનેટિક હોય છે. એટલે એ આમ રોગ ના કહેવાય, પણ એક આરબીસી જે શ્વેતકણ અને રક્તકણ બે પ્રકારના બ્લડમાં ડબલ્યુબીસી અને આરબીસી જે હોય છે, એમાં જે રક્તકણ હોય આરબીસી એનો શેપ સિકલ જેવું હોય, એટલે આંતરડા જેવું હોય અને દાંતરડા જેવું હોય, એટલે એને સિકલિંગ ડિઝીઝ કહેવાય છે. અને એ સિકલના કારણે એનું હિમોગ્લોબિન લો રહેતું હોય છે અને બ્લીડિંગ થવાની શક્યતાઓ હોય છે. એટલે આ બધી તપાસ કરાવી. અમારા ત્યાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એનો રેફરન્સ કર્યો. મેડિસિનના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર કેતને જોયું આમને
અને બધાએ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને એનું અમે લિટરેચર બી તપાસ્યું અને બધું જોતા એવું લાગ્યું કે હવે એને આખું હેડ એનું ખવાઈ ગયેલું જ હતું. એટલે પછી આપણે એનું હિપ રિપ્લેસમેન્ટ નક્કી કર્યું, હિપ રિપ્લેસમેન્ટ કરવાનું નક્કી કર્યું. હવે હિપ રિપ્લેસમેન્ટમાં બી પણ આની ડિફિકલ્ટીઝ હોય છે. એક તો એના માટે બ્લડની જરૂરિયાતો હોય છે, કારણ કે આ સિકલ ડિઝીઝ હોય એટલે બ્લીડિંગ થાય તો પછી એને ધ્યાન રાખવું પડે. બીજું જે હિપ રિપ્લેસમેન્ટ હોય છે નાના બચ્ચામાં 16-17 વર્ષમાં, તો એમાં ગોળો નાનો અને સ્પેશિયલ પ્રકારનો જોઈતો હોય છે, જે આપણે અમદાવાદથી એના માટે સ્પેશિયલ ટેમ્પલેટિંગ કરીને મંગાયો. જીમર કંપનીનો એ હિપ રિપ્લેસમેન્ટ આવે છે, જેમાં સૌથી નાની સાઇઝનું આવે છે. આ ઇમ્પોર્ટેડ કંપનીનું છે એટલે નાની સાઇઝનો સ્ટેમ મંગાયો ટેમ્પલેટિંગ કરી, અને એ 5નો સ્ટેમ બી એને બહુ મોટો પડતો હતો. એમાં જે સોકેટ હોય એ પણ નાની સાઇઝનું મંગાવ્યું, જે 36 કે 40નું જોઈએ. એનું એસિડાબિલમ સેલો હતું, એટલે આ બધી સ્પેશિયલ તૈયારી કરીને સીટી કરીને ટેમ્પલેટિંગ કરીને એની સર્જરી કરી, અને આપ જોઈ શકો છો કે અત્યારે નોર્મલ ચાલે છે. અત્યારે આજે એના ટકા તોડ્યા છે, આજે 15મો દિવસ છે અને એ સરસ ચાલી રહી છે. આ પ્રકારનું ઓપરેશન કરવાનો ખર્ચો કેટલો થાય? આ જે જોઈન્ટ છે, મેં જેમ આપને કીધું એમ કે આ ઇન્ડિયન કંપનીના અવેલેબલ નથી, આ ઇમ્પોર્ટેડ કંપનીનો છે. અને ઇમ્પોર્ટેડ કંપનીમાં જીમર અને ડેપ્યુ આ બે દુનિયાની સર્વશ્રેષ્ઠ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ બનાવતી કંપનીઓ છે. એમાં એને જીમરનો આપણે જોઈન્ટ નાખ્યો છે, જે સૌથી મોંઘો જોઈન્ટ હોય છે એ એને નાખ્યો છે. એની ઉંમર નાની છે અને એ સરસ ચાલે છે, અને આ જોઈન્ટની લાઈફ નોર્મલી 25-30 વર્ષ હોય છે.